કેમ છે બધાને મજામાં ને? જો આ વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને ખૂબ 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 સમજાશે, તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. હું તો એમ જ કહું કે તમારું દુઃખ છે ને મતલબ સાવ છુમંતર થઈ જશે, કેમ કે તમને એનું રીઝન મળી જશે કે આ કારણ શું છે. બરાબર. અત્યારે શું તમે તમારી પરિસ્થિતિ ખુશ નથી? તમારી પરિસ્થિતિ એવી છે કે તમને મજા નથી આવતી, તમને જેટલું પ્રમાણમાં ધન જોઈએ છે એટલું નથી, જેવી નોકરી જોઈએ છે એવી નથી, જેવી પત્ની જોઈએ છે એવી નથી, જેવો પતિ જોઈએ છે એવું નથી, જેવા બાળકો જોઈએ છે એવી નથી, જેવી લાઈફ તમે જીવવા માગો છો એવી નથી, તમને જેવું સાસરું જોતું હતું એવું નથી મળ્યું, તમને જેવો માન સન્માન જોતું હતું એવું નથી મળતું. ટૂંકમાં તમારા જીવનમાં તમને જે કંઈ પણ જોતું હતું એ નથી મળતું અથવા નથી મળ્યું. એના માટે તમે ઓહાપો કરો છો, બધાને શિકાયત કરો છો, ગુસ્સામાં રહ્યો છો, રડતા રહ્યો છો, શિકાયતના મોડમાં રહ્યો છો. તો આ વિડીયો તમારા માટે છે. તમે કદાચ ગરુડ પુરાણ નહીં વાંચ્યું હોય અને વાંચ્યું હોય તો તમે આ વાતથી રિલેટ કરશો કે ગરુડ પુરાણમાં ચોખ્ખું લખેલું છે કે આપણે જ આપણી પરિસ્થિતિ નોતરી છે, આપણે જ બધું ડિસાઈડ કરી છે. કેવી રીતના? અત્યારે આપણે મનુષ્યનો અવતાર છીએ, આપણે અત્યારે મોહ માયામાં બંધાયેલા છીએ. આપણે કંઈ પણ વસ્તુ કરશું તો આપણે એમાં સ્વાર્થ તો જોશું જ. તે બહુ ઓછી વ્યક્તિઓ હશે કે જે નિસ્વાર્થ ભાવે કામ કરી શકતી હશે, બાકી 99% લોકો કંઈક ને કંઈક પોતાનો સ્વાર્થ તો જોતા જ હોય. જેમ કે આપણો સ્વાર્થ છે કે મતલબ આપણે કર્મ કરીએ છીએ, કામ કરીએ છીએ તો આપણી સેલરી આપણને મળતી હોય, આપને એવો ઈચ્છા હોય કે હું આટલી જગ્યાએ જોબ કરીશ, આટલી સેલરી મળશે તો મારું ઘર સારી રીતના ચલાવી શકીશ. તો એક ટાઈપનો સ્વાર્થ થયો, રાઈટ? બરાબર. એવી રીતના આપણા ઘણા બધા સ્વાર્થ હોય છે. એવી રીતના આપણે જ્યારે આપણું શરીર છોડી છીએ 100 વર્ષ પછી, આપણે ઘણા બધા કર્મ કરતા હોય. કોકને આપણા સ્વાર્થને લઈને કોકને હેરાન કરતા હોય, અડધૂત કરતા હોય. જેમ કે વહુ હોય તો સાસુને સાચવતી ન હોય, મેણા ટોણા મારતી હોય કે ભાઈ તમને નથી રાખવા. પોતાના છોકરાઓ થાય તો પોતાના છોકરાઓને દેખાડતી ન હોય ને રમવા ન દેતી હોય, એટલા હેરાન કરતી હોય. સાસુ સસરાને બેફામ કહેતી હોય તો પોતાના માવતરે વહી જતી હોય અને વારંવાર પોતાના માવતરે વહી જઈને પોતાના સાસુ સસરાને હેરાન કરે. જ્યારે એ માંદા હોય, એમને જરૂર હોય કે એમની વહુ કામ કરે તો વહુ છે સમજે નહીં ને માવતરે વહી જાય. એવી જ રીતના કે પોતાના પતિને ચડાવીને પોતાના સાસરિયા પક્ષથી આખો અલગ કરી દે કે નહીં, તારે જો હું જોતી હોય તો તારે બધાને મૂકવા પડશે. એને કર્મ કર્યું, બરાબર છે. પછી સાસુ કોઈ એવી હોય, સાસુ સસરા કોઈ એવા હોય કે વહુ ખૂબ જ સારી સંસ્કારી એવી પણ એને હેરાન જ કરે. દેરાણી જેઠાણીનું અત્યારે બહુ હાલચાલ છે કે ભાઈ એક વહુને પકડે ને બીજી વહુને છોડી દે, એક વહુને ખૂબ માનપાન આપે ને બીજી વહુને ભાઈ તું કોણ ને હું કોણ, ખૂબ જ એનું કોઈ બોલાવે નહીં, કંઈ સ્વીકારે નહીં, ખૂબ જ બિચારી કામ કરતી હોય છતાં એની ગણના ના કરે, હવે હેરાન કરે. ક્યાંય પણ જવું હોય, ફેમિલીવાળા આવે એટલે એને લઈ જાય ને કે ભાઈ અમારી વહુ છે ને કામ કરી રાખશે, કામ કરવાનું કામવાળીની જેમ લઈ જાય. બરાબર. બિચારી રડતી રહે પણ એને સપોર્ટ ના મળે અને પોતાના છોકરાને પણ ચડાવે કે ભાઈ જો વહુ આવી છે, વહુ તેવી છે, આની યાર આમ નહીં રહેવાનું, એની સાથે આમ નહીં રહેવાનું, એના ફેમિલીને સાચવવાના નહીં. હવે તમારી વહુ છે, બરાબર, તમારા સસરા પક્ષમાંથી કોઈ પણ સગાવાલા આવે તો એ હસતી હસતી જમવાનું કરીને દે, બધું સાચવે કરે. પણ જો વહુના પક્ષથી કોઈ આવે તો ના ગમે, તો મોઢું પડી જાય, ઘરવાળાને ચડાવે, સાસુ આવું બોલે, સસરા આવું બોલે, દેર આવું બોલે, નણંદ આવું બોલે, આવી રીતના કચકચાટ ચાલુ હોય. આ કર્મ છે આપણા લાઈફમાં બધું થતું જ હોય. આપણે મતલબ કોઈ પણ અફેર હોય, રિલેશનશિપ હોય, તમે મેરેજ થઈ ગયા છે છતાં પણ તમે એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં છો, તમે કોકને ખરાબ નજરથી જોવો છો. આપણે અત્યારનો સોશિયલ મીડિયાનો યુગમાં, અત્યારે ઇન્ટરનેટમાં તમે જોવો છો કે હીરો હિરોઈન કેવા કપડાં પહેરીને આવે છે, બરાબર, બધાની નજર ક્યાં હોય છે, બરાબર. અને એ જ વસ્તુ જોઈ શીખીને આપણે બીજા વ્યક્તિ ઉપર ઉતારીએ છીએ કે ગમે તે વ્યક્તિની આપણને ખબર જ છે કે અમુક લોકોની નજર કેવી રીતની હોય છે. આ બધું આપણે કર્મ કરીએ છીએ, આપણે ભાન નથી હોતી, આપણે સભાન અવસ્થામાં નથી હોતા, સભાન હોવા છતાં નથી કરતા. આપણે કોકનો વધારે પડતી છેતરપિંડી, કોઈ ભ્રષ્ટાચાર કરવા મળે ને કે ભાઈ આ કામ, તમે કોઈ સારી ઊંચી પોસ્ટ ઉપર છો, તમને એમ કોઈ કે મને આ કામ કરી દો ને, તમે એને કે આટલા રૂપિયા તો લાગશે હો, આટલું તો તમારે મને દેવું જ પડશે હો. એટલે આ તમારી ઇન્કમ તો તમને સરકાર આપે જ છે, તમે જ્યાં કામ કરો છો તે તમને તમારી મહેનતનું વળતર મળે છે, છતાં તમે વધારે પડતી લાલચમાં, લોભમાં આ વસ્તુ કરો છો. આ બધું શું છે? કર્મ છે. તમારા ઘરમાં વડીલ છે, તમે એને ખૂબ સારી રીતના સાચવો છો તો એક કર્મ છે. પણ તમારા ઘરમાં વડીલ છે, ગલઢા સાસુ સસરા છે, ગલઢા મા બાપ છે, તમે એને સાચવતા નથી. એમ કે બેટા મને આજે બહાર જવાનું મન થયું છે, લઈ જાય. હું કંઈ નવરો છું, હું કંઈ નવરી છું, અત્યારે નહીં જવા મળે. હવે ઘરમાં વડીલો હોય તો એની જોડે બેસવું જોઈએ. તમારા છોકરાઓને કહેવું જોઈએ કે બેટા દાદા દાદી નાના નાની સાથે બેસ, વાતું કર. કેમ કે જેમ જેમ ઉંમર થાય ને એમને એકલા પણ સતાવે. આપણી ફરજ છે કે જેને આપણે નાના હતા ત્યારે આપણે એને આપણું છીછી પીપી ધોઈ દીધું છે, આપણે ઉલટી થતી તો સાફ કરી દીધા છે, આપણા કપડાં બદલાવી દીધા છે, આપણું માંદા પડતા તો આખો દિવસ સેવા ચાકરી કરી છે. અને અત્યારે એ જ ગલઢા મા બાપથી એ માંદા પડે કે એને આપણી જરૂર પડે તો આપણે એ નથી ગમતા, આપણા હાથ બગડે છે, આપણે ગંધારું ફીલ થાય છે. જ્યારે તમે બોલતા ચાલતા નહોતો આવડતું, તમે હાલતા નહોતા શીખા, ત્યારે તમારી દરેક ક્રિયા
પછી ખાવાની હોય, પીવાની હોય કે કાઢવાની હોય, બધું એણે સાફ કર્યું છે. ત્યારે એમ નહોતા કહેતા, એ તો હરખભેર કરતા હતા, અરે મારો દીકરો, અરે મારી દીકરી. અને આજે એ જ દીકરાની દીકરીને વૃદ્ધાશ્રમમાં મૂકવાની જરૂર પડે છે મા બાપને. મા બાપથી મોટો ભગવાન કોઈ નથી મિત્રો. જો તમે તમારા મા બાપને નથી સાચવી શકતા ને, તમે કોઈ પણ બીજી આવનારી બહારની વ્યક્તિના લીધે તમે તમારા મા બાપને છોડો છો ને, તો કુદરત તમને કોઈ દી માફ નહીં કરે, યાદ રાખજો. અત્યારે હું એક જ વસ્તુ કહું કે તમે તમારા મા બાપને સાચવો છો ને તમે બીજાને એમ કહો છો કે બીજાના મા બાપને નહીં સાચવાનું, તો તમને ક્યારેય તમારો દીકરો આવશે અને તમારી સાથે આ વસ્તુ થશે. યાદ રાખજો, અહીંનું અહીંયા જ છે. તમારે જેટલું હેરાન કરવું એટલા કરો છો. અત્યારે મેં ઘણા એવા સાસુ સસરા જોયા છે જેના સ્ટેટસ જોઉં તો તમને આમ રડતું આવે, એટલા હેરાન થાય છે. પૈસો એનો, બધું એનું છતાં એના દીકરા એને સાચવતા નથી, એની વહુ એને સાચવતી નથી. કાં ભાઈ, શું કામે? દરેક વ્યક્તિ માટે મારી ટકોર છે. પછી છોકરો હોય કે છોકરી હોય, છોકરી છે એ કોઈ એને વ્યક્તિ ગમી ગયું, હવે પછી એ વ્યક્તિ માટે કદાચ ફેમિલી ના પડે તો આપણી ફરજ છે કે એ વ્યક્તિ આપણે મનાવી ફેમિલીને. આપણે પસંદ કરેલી વ્યક્તિ એવી હોવી જોઈએ, એવી સંસ્કારી, કેમ કે નહીં તારા મમ્મી પપ્પાની બ્લેસિંગ સાથે જ આપણે કરશું. પણ તમે તમારા એ વ્યક્તિ માટે પરણા માટે તમે તમારા મા બાપને હળધૂત કરો, હેરાન કરો, એ વસ્તુ ખોટી છે. આશીર્વાદ સાથે કરો. કદાચ તો બી નથી માનતા તો તમે જે નિર્ણય લ્યો તમારો છે, પણ એમને હેરાન કરવાનો હક તમને નથી. આવડા મોટા કર્યા, તમારું સારું કર્યું, પછી તમે એને શું કામ આવી રીતના કરો છો? અને વૃદ્ધાવસ્થામાં મૂક્યા હોય તો સૌથી મોટામાં મોટી ખરાબ વસ્તુ છે. બરાબર છે, આ વસ્તુ બહુ ખોટી છે. હમણાં મારી સામે તો એવા ઘણા કિસ્સા છે કે હું તમને શું વાત કહું. એક બેન, મતલબ હું મંદિરે જાઉં છું, એ બેનને ભાઈ નથી, બરાબર, એના હસબન્ડય નથી, એના કોઈ છોકરાઓય નથી. હવે ટૂંકમાં એને કોઈ રાખે એવું નથી, પણ એના મમ્મીને જ છે, બરાબર, દીકરાઓ કઝિનમાં ને એવા બધા હોય ને, તો એને પોતાની આખી મિલકત છે ને એના ઉપર કરી દીધી છે કે મારા મમ્મીને સાચવે ને. તો એ લોકોએ એવું કર્યું કે એ બેનને જ્યારે માંદા પડ્યા ને એનું પેન્શન એ સારું એવું આવે છે, બરાબર, છતાં એ બેનને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા ને કહી આવ્યા કે આને ભાઈને કોઈ છોકરા નથી, તમારે સાચવવાના છે, અમે તમને પૈસા આપી દેશું. અને એની દીકરી સગી છે ને એ રડે છે કે મને મારી માને મળવા જવાની તે પરમિશન નથી. કહી આવ્યા છે કે મારા આ બેનને કોઈ છોકરાઓ થયા નથી, અમે જ એના છીએ, અમે આવીને તો જ મળવા દેજો, બાકી કોઈ ના મળવા દેતા. હવે એનું પેન્શન આવે છે, એ બેન એમ કે જો મારી માનું એટલું પેન્શન આવે છે, મારે કોઈ છોકરાઓ નથી, ઘરવાળો નથી, ન તરીકે હું એની સેવા કરત, હું એને રાખતી. કે અત્યારે હું એકલી છું એટલે એવું થાય ને, રાત વ્રતના મારા માને કંઈ થાય તો હું કેમ પહોંચી શકું? તો મારા કાકાના છોકરાને મેં આપ્યું, કીધું ભાઈ પૈસા આપ્યા, કહ્યું કે બધું તારું, તું ખાલી મારી માને 2 ટાઈમ ખવડાવી દેજે. હવે એની વાવથી એ વસ્તુ ન થઈ. હવે તમે એની પેન્શન આવે તો તમે કામવાળા રખાવો 24 કલાકના, બરાબર, 10-20 હજાર ઉપરનું પેન્શન આવે તો કામવાળા રખાવો, 24 કલાકની આયા રાખો, એની માટે કેરટેકર રાખો અને એની સંભાળ રખાવો. તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો છો. એ દીકરી કેટલી અંદરથી આમૂળી થઈ છે, તો એ કર્મ નથી બંધાતું. આપણે કર્મ આ બધા બંધ છે ને પછી આપણે ભોગવવાનું થાય છે. હવે જ્યારે આપણે 100 વર્ષ પછી જઈએ છીએ ને ત્યારે આ બધું આપણું શરીરમાંથી આત્મા નીકળે ને ત્યારે એ પશ્ચાતાપ કરે છે, ઓ માય ગોડ, મેં આટલા ખરાબ કર્મ કર્યા છે, મેં આટલું બધું લોકોનું હેરાન કર્યું છે જાણી જોઈને. ત્યારે તમે ડિસાઈડ કરો છો કે હવેનો જન્મ છે, હું આ ઘરમાં રહીશ, આટલી પરિસ્થિતિ હું ભોગવીશ, હું પ્રાયશ્ચિત કરીશ કે મેં આ વ્યક્તિને આટલો ટાઈમ દુઃખ આપ્યું છે, તો તમે કોઈ બીજી વ્યક્તિને કે એ જ વ્યક્તિને બીજા જન્મમાં નિમિત્ત બનાવો છો કે આ વ્યક્તિ મને આટલો ટાઈમ દુઃખ આપશે જ, તે મને રડાવશે, મને હેરાન કરશે, તમે પ્રાયશ્ચિત જ ટૂંકમાં કરવા માટે સિલેક્ટ કરો છો બધું કે મેં આ જન્મમાં આટલા વ્યક્તિને આ હદે હેરાન કર્યા ને, હવે નેક્સ્ટ જન્મમાં હું આટલા ટાઈમ સુધી ખુદ હેરાન થઈશ અને આ લોકો મને હેરાન કરશે, ત્યારે એ દુઃખ હું ભોગવીશ, ત્યારે મને ખબર પડશે કે આ વ્યક્તિને મેં કેટલું દુઃખ આપ્યું છે. પછી તો આપણે આપણી મેમરી ભૂલી ગયા હોય છે કે આપણે જે વસ્તુ પતિ પત્ની આપણે સિલેક્ટ કરી છે, મા બાપ આપણે સિલેક્ટ કરી છે, છોકરાઓ આપણે સિલેક્ટ કરી છે, આપણા જીવનમાં બનનારી દરેક દુઃખદ ઘટના પણ આપણે સિલેક્ટ કરી છે, બરાબર છે. અને આપણી સાથે જે કંઈ પણ થાય છે, જે કોઈ પણ માણસ આપણને મળે છે, પછી મા બાપ હોય, ઘરની પરિસ્થિતિ હોય, પતિ પત્ની હોય, છોકરા હોય, એ બધી વસ્તુ આપણે સિલેક્ટ કરેલી છે આપણા કર્મનું ફળ ભોગવવા માટે, આપણું પ્રાયશ્ચિત કરવા માટે. તો આપણે કોઈને બ્લેમ ન કરી શકીએ કે આ વ્યક્તિ મને હેરાન કરે છે. તમે જેને ચૂઝ કર્યા છે કે તમે એક ટાઈમે અમુક લોકોને એટલા હદે હેરાન કર્યા હતા, તમને એટલી હદે ખરાબ લાગણી થઈને અંદરથી કે નહીં હવે મને આ વ્યક્તિ હેરાન કરવો જ જોઈએ, ત્યારે તમે ભૂલી ગયા હોય છે કે મેં આવું બધું કરેલું છે અને મેં આ સિલેક્ટ કરેલું છે. સૌથી પહેલાં તો આ બધું બદલી શકે છે, કર્મનું ફળ કપાઈ શકે છે, ખરાબ કર્મને છે સારા કર્મમાં કન્વર્ટ કરી શકે છે, બધુંય થઈ શકે છે, પ્રારબ્ધ પણ ઓછું થઈ શકે છે. પણ એના પછીનો વિડીયો એવી રીતનો આવશે. પણ અત્યારે હું એક જ વસ્તુ સમજાવવા માગું છું કે તમે જ તમારા જીવનમાં બનેલા દરેક ઘટનાને આવકારી છે અને એ વ્યક્તિને તમે ચૂઝ કર્યા છે.
એ વ્યક્તિની બુદ્ધિ પણ ભ્રષ્ટ એટલે થઈ ગઈ છે, તમને એટલે હેરાન કરે છે. પછી બીજું એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય કે કંઈ પણ સાસુ સસરા ના સાચવતા હોય કે વહુ હેરાન કરતી હોય કે કંઈ પણ હોય, તો તમારા જ એક જન્મના કર્મો છે કે તમે આવું બધું કરેલું છે ને તમે આ જન્મે ભોગવો છો. તમારે પરિસ્થિતિ સુધારવી હોય ને તો પહેલાં તો એક્સેપ્ટ કરવું પડશે કે આ મારા જ કર્મોનું ફળ છે. ગરુડ પુરાણમાં ચોખ્ખું કહે છે કે જીવને જ્યારે પોતાના કર્મનું ફળનું પ્રાયશ્ચિત કરવું હોય એટલે એ પોતાની જર્ની માટે નવું દેશ ચૂઝ કરે છે અને બધી ઘટના બધા વ્યક્તિઓ ચૂઝ કરે છે. બરાબર છે. સારી ઘટના, ખરાબ ઘટના. તમને એમ થાય કે શું હું ખુદનું એક્સિડન્ટ થોડી કરાવી શકું, ખુદને ખરાબ વ્યક્તિ સામે થોડી ભટકાડી શકું, ખુદના પૈસા વહી જાય એવું થોડી કરી શકું. પણ ત્યારે તમારું શરીર નથી હોતું ને મિત્રો, આત્મા હોય છે ને આત્માને કોઈ મોહ પાસ નથી હોતો, બંધન નથી હોતું. એ તો ન્યાયપ્રિય હોય છે. એ તો ફક્ત ને ફક્ત ન્યાય કરે છે. તમે જ બધું સિલેક્ટ કરો છો અને તમે એવી જર્ની પસંદ કરો છો. આ જન્મમાં ધારો કે તમારી ભક્તિ અધૂરી રહી ગઈ તો બીજા જન્મમાં તમે એ જ કુળ પસંદ કરો છો, એ જ ફેમિલી પસંદ કરો છો કે જ્યાં તમારી ભક્તિ તમને પૂરી કરવામાં આવે છે, તમને તમારી લક્ષ્ય સુધી પહોંચાડવામાં આવે છે. તમારો મેઇન લક્ષ્ય તો મોક્ષ જ છે. બરાબર. અત્યારે આપણે પૈસા પાછળ, પ્રેમ પાછળ, શરીરની વાસના પાછળ ભાગીએ છીએ, પણ આપણો મેઇન લક્ષ્ય તો મોક્ષ જ છે. પણ આપણે જ્યારે જન્મ લઈને પહેલાં નક્કી કરીએ છીએ કે હું આ જન્મ તો મોક્ષ લઈને જ કરીશ, પણ જેવા આપણે મનુષ્ય અવતારમાં આવ્યા છીએ ને એટલે આપણે મોહ પાસ આવી જાય છે, આપણે ભૂલી જાય છે જે આપણું મેઇન ગોલ હોય છે ને એ, અને આપણે બસ સંસારની મોહમાયામાં મંડાઈ જાય છે. બરાબર છે. એટલે અત્યારનું તમારું કામ એ છે કે તમને કોઈ પણ વ્યક્તિ હેરાન કરે છે, તમારી પરિસ્થિતિ ખરાબ છે, તો પહેલાં તો ભગવાનને કહો થેન્ક યુ સો મચ ભગવાન કે મને આ માહિતી મળી કે આ બધું મારા જ કર્મનું ફળ છે ને મેં જ ચૂઝ કરેલું છે. આમાં નથી તમારો કોઈ વાંક, નથી મારો કોઈ, મતલબ બીજા કોઈનો વાંક. એક્સેપ્ટ કરો ને પછી એ લોકોને માફ કરો કે અને થેન્ક યુ ફીલ કરો કે તમે લોકો મને મારું ભૂલ સમજાવવા માટે આવ્યા છો, મને મારું કરેલા કર્મનું ફળ આપવા માટે આવ્યા છો. બધા એ માટે હું તમારી ઋણી છું. અને બ્લેસિંગ્સ આપો, અમને ખૂબ આશીર્વાદ આપો, અને જેવા તમારે બનાવવા છે એવા આશીર્વાદ આપો ને માફી માગો કે હે પ્રભુ, હે ઈશ્વર, હે નાથ, મારા કોઈ પણ કર્મ જે જાણે અજાણે કોઈ પણ આત્માને મેં દુઃખી કરી છે મને માફ કરો. મને નથી યાદ કે મેં શું કર્મ કર્યા છે ને શું કામ હું ભોગવું છું, પણ હું એના માટે હું તહે દિલ છે માફી માગું છું. પ્લીઝ મને માફ કરી દો. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી. મને માફ કરી દો. હે દરેક આત્માઓ મને માફ કરી દો. મારા જાણતા અજાણતા મેં તમારું અપમાન કર્યું છે, મેં તમને હેરાન કર્યા છે, મેં તમને દુઃખ પહોંચાડ્યું છે, મને માફ કરી દો, મને માફ કરી દો, મને માફ કરી દો. હું તૈયાર છું મારા કર્મનું ફળ ભોગવવા, તૈયાર છું. હું સ્વીકારું છું કે મારા જ કર્મનું કરેલું ફળ છે, પણ હવે મને માફ કરો. બસ હું માફી માગું છું. મને માફ કરો, મને માફ કરો, મને માફ કરો. અને એવું સમજો કે દરેક આત્માઓ તમને માફ કરે છે ને કહે છે કે હા હવે તને હું માફ કરું છું, તને માફ કરું છું, તને માફ કરું છું. એક જાતની ઓપન રહે છે ને, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ વાળી એ ટાઈપનું જ છે. અને પછી ધીમે છે તમારા કર્મ સુધરતા જશે. અને હવે તમે કર્મનું વસ્તુ જાણો છો તો મિત્રો એક જ રિક્વેસ્ટ કરીશ કે સારા કર્મ કરો. તમને ગમે એવું પાત્ર મળ્યું છે, તમને ગમે એવા માતા પિતા મળે છે, તમને ગમે એવી પરિસ્થિતિ મળી છે ને, તમારા હાથમાં સુધારવાની વસ્તુ છે. આ સમય છે કે તમે સુધારી શકો છો. કર્મ બદલો, વિચાર બદલો, વાણી બદલો. મળીએ કંઈક નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે કર્મ સમજવા માટે, જેથી કરીને તમારા મનના દરેક પ્રશ્નના જવાબ તમને મળી જાય. બરાબર છે. આપણે એક વસ્તુ, આપણું શરીર પણ આપણે જ ચૂઝ કરી છે. જાડા, પતલા, કાળા, ધોળા, ઊંચા, નીચા બધું આપણે પસંદ કરીએ છીએ. એટલે આપણા શરીરને પણ બ્લેમ ના કરતા. વિચારું તમે નક્કી કર્યું હતું ને એ પ્રમાણે તમારા કર્મ પ્રમાણે તમને મળ્યું છે. એટલે બને તો પ્રેમ કરજો. મારા બંને ગ્રુપમાં હું શીખડાવું છું. તમારે જોડાવવું હોય તો કહેજો. બંને પેઇડ ગ્રુપ છે, એમાં હું બધું શીખડાવું છું, પોતાના માટે શું કરવું શું નહીં. બરાબર. ચલો મળીએ કંઈક નવી માહિતીમાં, નવા વિડીયોમાં. હર હર મહાદેવ.